નમસ્કાર મિત્રો, શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ પરમાત્મા વર્ણન કરે અર્જુનને 18 અધ્યાય સમજાવે. 18 અધ્યાયની અંદર અર્જુનને એક એવું આત્મજ્ઞાન થઈ જાય અને એ 18 અધ્યાયની અંદર કૃષ્ણ પરમાત્મા પોતે એમ કે અશ્વસ્થ વૃક્ષાણામ, હે અર્જુન, આ વૃક્ષમાં પીપળો હું છું. આ પીપળામાં મારો વાસ છે. આ પીપળામાં કૃષ્ણ ભગવાનનો સાક્ષાત વાસ રહેલો છે. ત્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા એક પીપળાના વૃક્ષનું વાવેતર કરે તો કલ્યાણ થઈ જતું હોય છે. ત્યારે દરેક વ્યક્તિ પીપળાના વાવેતર માટે અહીંથી આપ જોઈ શકો છો, એ હાઈટમાં, એ ઊંચાઈમાં પીપળાના રોપા મળી જશે ફક્ત ₹150 જેટલી નજીવી કિંમતે. સદભાવના વૃદ્ધાશ્રમ નર્સરી રાજકોટ ઉપરથી આપ આ પીપળાના રોપા મેળવી શકો છો. અને આપના આજુબાજુના વિસ્તારમાં, મંદિરોમાં, ધર્મસ્થાનોમાં, ખેતરોમાં, વાડીઓમાં, આપના ઘરે આજુબાજુમાં આપ આ પીપળાના વૃક્ષનું વાવેતર કરી અને સાક્ષાત કૃષ્ણ પરમાત્માની અનન્ય કૃપા મેળવવાનો આપ ભાગીદાર બની શકો છો. અસ્વસ્થ વૃક્ષાણામ, આ પીપળાના વૃક્ષ થી આપણે ભગવાનની અનન્ય કૃપા મેળવી શકીએ છીએ. આપણો જન્મ થાય, આપણી છઠ્ઠી કરવામાં આવે, માણસની છઠ્ઠી થાય ત્યારે પીપળાના પાનથી શરૂઆત થાય અને છેલ્લે માણસનું જીવન પૂરું થાય ત્યારે તુલસીના પાને જિંદગી પૂરી થાય. તો આપણા જીવનકાળની શરૂઆત પીપળાથી થતી હોય તો આપણા જીવનકાળ દરમિયાન એક પીપળો ઓછામાં ઓછો વાવવો જોઈએ. પીપળાના રોપા મળી જશે ફક્ત ₹150 ની નજીવી કિંમતે. સદભાવના વૃદ્ધાશ્રમ નર્સરી રાજકોટ.